પહેલગામમાં આતંકવાદીના હુમલામાં નિર્દોષ લોકો જીવ ગુમાવ્યા છે તે નિમિત્તે વડનગર ટાવર બજાર ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। વડનગર શહેરના યુવાનો દ્વારા વડનગર ટાવર ચોકમાં જમ્મુ કાશ્મીરમાં પહેલગામ ખાતે આતંકવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવનાર નિર્દોષ લોકોની અશ્રુભીની હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડનગર શહેર ભાજપના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ 2 મિનિટનું મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી। અને ભલે આપણે શ્રદ્ધાંજલિ આપીએ, પરંતુ જેના સ્વજનો હુમલાના મૃત્યુ પામ્યા છે તેમની આત્માને શાંતિ આપે તેવું કહ્યું હતું। કોઈ પણ નારા લગાવતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે, કયો કાર્યક્રમ છે તે ખબર હોવી જોઈએ। એક બાજુ શ્રદ્ધાંજલિ એટલે કે જે મૃત્યુ પામેલા છે તેમને પૃથ્વીના 5 તત્વો તથા પરમપિતા પરમેશ્વર પાસે જતા રહે છે તેવી પ્રાર્થના કરવી જોઈએ। નારા લગાવવાનો કાર્યક્રમ ના કહેવાય તો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ મૌન થવાનું હોય કે નારા લગાવવાના હોય, તે આપણા આત્માની ઉર્જા અનુભૂતિ કરતો દરેક પ્રશ્નનો જવાબ મળશે। જેકેએસની ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। આતંકવાદીઓએ જે આપણા ભારત દેશના કાશ્મીરના પહેલગામની અંદર જે દુષ્કર્મ આચર્યું છે તેની પર આખો ભારત દેશ આજે ફૂલ જોશની અંદર જે શ્રદ્ધાંજલિ તો મનાવવાનો છે, પણ આપણી સરકારશ્રી અને આપણી આર્મી આપણા જવાનો જડબાતોડ જવાબ આપવાના છે અને આપવો જ જોઈએ। અને પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ, જય જય શ્રી રામ।